હેલો એવરીવન, ભારત માતા કી જય, વંદે માતરમ, હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે, ઓમ નમો નારાયણ. આજે આપણે લોકો ગાઈસ શરૂ કરીએ છીએ કૌટિલ્યનો દાખલા નંબર છે 10. આઈ હોપ કે તમને લોકોને પણ હવે એમ થઈ ગયું કે હવે આ ચેપ્ટર પૂરું થાય તો સારું. ઓકે, આપણે એકાદ બે દાખલા ગણી લઈએ, પછી આપણે આ ચેપ્ટરને સાઈડમાં રાખી દઈશું અને પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. જેટલા દાખલા સાઈડમાં રાખ્યા છે, લાસ્ટમાં આપણી પાસે ટાઈમ રહેશે તો એ દાખલાનું પાછા તમને લોકોને ગણાવીશ. ઓકે, અને કારણ કે મોસ્ટ ટાઈમ બધા દાખલા ઓલરેડી આવી ચૂક્યા છે અગાઉના દાખલાઓમાં, આપણે અત્યારે સાઈડમાં રાખી દઈશું, પછી ઇન ફ્યુચર આપણે લોકો પાછા સ્ટાર્ટ કરશું ગાઈસ. ઓકે, જોઈએ છે દાખલા નંબર 10. ગણીએ ગાઈસ. એક્સ વાય અને ઝેડ ભાગીદારીથી ધંધો ચલાવતા હતા. તેઓ તારીખ 31/3/2013 ના રોજ 5:3 ના પ્રમાણમાં નફો અને નુકસાન વેચતા હતા. તેઓએ તેમના ધંધાનું બોમ્બે લિમિટેડમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું. અહીંયા નવી કંપની આવે છે બોમ્બે લિમિટેડ. ત્યારે તેમની સ્થિતિ નીચે મુજબ હતી. એટલે મૂડી ખાતું આપ્યું, તમને અનામત ભંડોળ, નફા નુકસાન, લેણદારો, દેવી ચૂકવવાના બાકી ખર્ચા સામે જમીન મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ અને બેંક આપી. બોમ્બે લિમિટેડે રોકડ, બેંક સહિતનો સંપૂર્ણ ધંધો લઈ લીધો. આખો ધંધો લઈ લીધો. રોકડ, બેંક બધું લઈ લીધું. ખરીદ કિંમત પેટે ₹100 નો એક એવા પૂર્ણ ભરપાઈ 5000 ઇક્વિટી શેર, દરેક ₹112 લેખે આપ્યા અને દરેક ₹100 લેખે 3100 ડિબેન્ચર આપ્યા. એટલે જો ડાયરેક્ટ ખરીદ કિંમત આપી જ દીધી છે. આપણે કાંઈ જાજી કરવાની જરૂર છે નહીં. ચુકવણી કઈ રીતના છે? લખો ચુકવણી, વર્કિંગ નોટ નંબર 1, ચુકવણી અથવા ખરીદ કિંમત. શું છે સમજીએ. કે ઇક્વિટી શેર આપ્યા, લખો નીચે ઇક્વિટી શેર. કેટલા ઇક્વિટી શેર? 5000 ઇક્વિટી શેર 112 ના ભાવના આપ્યા. ₹5,60,000. એના પછી આપ્યા ડિબેન્ચર. ચલો ડિબેન્ચર કેટલા આપ્યા? 3100 ડિબેન્ચર 100 લેખે આપ્યા. ₹3,10,000 ટોટલ 8,70,000. ડાયરેક્ટ ઇઝી ગાઈસ. ખરીદ કિંમત આવી 8,70,000. ક્લિયર? એટલે વર્કિંગ નોટ, બાકીની રકમ રોકડ એવો શબ્દ નથી આપ્યો, એટલે આપણે વર્કિંગ નોટ બનાવી નથી ગાઈસ. કેટલામાં લીધી, શું લીધું, આપણે કાંઈ જોવાનું નથી. આપણને તો 8,70,000 આપશે, બસ એટલું જોવાનું છે ગાઈસ. ઓકે, માલ મિલકત નિકાલનો ખર્ચ 15,000 થયો. એટલે આ ધંધો બંધ કર્યો તો 15,000 નો ખર્ચ થયો છે. ઇક્વિટી શેર અને ડિબેન્ચર એક્સ વાય અને ઝેડ વચ્ચે 5:3:2 ના પ્રમાણમાં વહેંચવામાં આવ્યા. ભાગીદારી પેઢીના ચોપડામાં તૈયાર કરો. બહુ ઇઝી છે. માલ મિલકત નિકાલ ખાતું અને મૂડી ખાતા. ચલો આ તો ફટાફટી થઈ જશે ગાઈસ. 15 મિનિટની અંદર આ દાખલો કમ્પ્લીટ થઈ જશે. અત્યારે રાત્રિના 12 ઉપર થયું છે અને અમે લોકો તમારા માટે વિડીયો લેક્ચર રેકોર્ડ કરી રહ્યા છીએ. ઓકે, થેન્ક્સ કહેવાની જરૂર નથી. ઇટ્સ માય ડ્યુટી ગાઈસ. બસ તમારા ભાઈ, બંધુ, બેનપણી, સખા, સખીઓ એને કહો કે જોઈન કરે ક્લાસ નહીં ગાઈસ. મજા આવશે. રિયલી તમને મજા આવતી હોય તો તમારે બીજાને કહેવાનું કે તમે યાર જોઈન કરો, હે ને? ને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર તમને લોકોને આપણી એપ્લિકેશનમાંથી જ વિડીયો લેક્ચર્સ અવેલેબલ થઈ જશે. એમાં 2 ઓપ્શન આપીશ ગાઈઝ. જો લાઈવ ભણવું હશે તો આપણે લાઈવ પણ મળશું. જ્યાં બધા સ્ટુડન્ટ થશે તો ઓછામાં ઓછા 20 થી 30 સ્ટુડન્ટ થશે તો આપણે લાઈવ મળશું. અને એની થોડી ફી વધારે હશે ગાઈઝ, કારણ કે સેમેસ્ટર 3 અને 4 ના જે ચેપ્ટર્સ છે, સબ્જેક્ટ છે, થોડાક અઘરા છે. ઓકે, એટલે એની થોડી ફીસ હાઈ હશે, પણ શિક્ષણ પર બહુ મજા આવ્યું હશે ગાઈઝ. અને એમાં તમે પ્રેક્ટિકલી ઘણું બધું શીખશો, જેમ કે ઇન્કમ ટેક્સ શીખશો તમે લોકો મારી પાસેથી, જીએસટી વિશે શીખશો, ઘણું બધું. ચાલો બનાવું છું માલ મિલકત નિકાલ ખાતું. ઉધાર જમા, ભાગીદારોના મૂડી ખાતા, ઉધાર જમા. હજી કહો ફ્રેન્ડ્સ, 15 મિનિટની અંદર દાખલો ગણાઈ જશે. તમારી એક્ઝામમાં તો આ દાખલો ગણાતા 10 મિનિટે નહીં થાય. XYZ
ના ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, ચાલો. હવે સૌથી પહેલું કામ આપણું શું હતું? આખું પાકો સર્વેને ટ્રાન્સફર કરવાનો. ઓકે, ચાલો કરીએ ટ્રાન્સફર. સૌથી પહેલા મૂડી આપી છે તો મૂડી ખાતે જમા બાજુ લખો, બાકી આગળ લાવ્યા. ₹3,00,000, 2,00,000, 1,00,000. એના પછી અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે વેચી દેવું પડે તો લખો મૂડી ખાતે જમા બાજુ 80,000 છે. 5:3:2 માં વાંચો એટલે 80,000 ભાગ્યા 10 એટલે 8,000. 8 પંચા 40, 8 તેરી 24, 8 બે 16. એના પછી છે નફા નુકસાન ખાતું, એ પણ વેચી દેવું પડશે. મૂડી દેવા બાજુ એ પૂછે એટલે જમા જ લખીએ. એ 40,000 છે તો અડધા કરી નાખવાના. 20,000, 12,000, 8,000. લેણદારો દેવી ઊંડી ચૂકવવાના બાકી ખર્ચા આપણું દેવું છે એટલે માલ મિલકત નિકાલ ખાતે શું કરી દેવાનું ફ્રેન્ડ્સ? જમા લખો. લેણદારો 1,75,000, દેવી ઊંડી 1,25,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 30,000. આ બધું જમા બાજુ મૂડી દેવા એટલે ડાયરેક્ટ જમા જ કરી દેવાનું. પછી આ જે જમીન, મકાન, યંત્ર, રોકાણો, દેવાદારો, સ્ટોક અને રોકડ અને બેંકે આપણે માલ મિલકત નિકાલમાં ઉધાર ચૂકવે ને, કારણ કે રોકડ એ લઈએ છે આ લોકો એટલે. ઓકે, બજરંગ જય બજરંગબલી. જમીન મકાન 6,00,000, યંત્રો 2,00,000, રોકાણો 25,000, દેવાદારો 25,000, સ્ટોક 50,000 અને રોકડ બેંક 1,50,000. રોકડ બેંક એટલે લખી છે કારણ કે આખા લઈ લઈએ છે, રોકડ અને બેંક પણ લઈએ છે એટલા માટે. ક્લિયર? હવે શું કરવાનું હતું? હવે નવી કંપની સાથે કેટલા લેવાના? 8,70,000 લઈ લ્યો નવી કંપની પાસેથી. આપણી આવક છે. માલ મિલકત નિકાલમાં શું કરી દેવાનું? જમા 8,70. અને નવી કંપનીનું નામ શું હતું? આપ્યું છે નામ કઈ? બોમ્બે લિમિટેડ. લખવાનું બોમ્બે લિમિટેડ ખાતે. કાઉન્સમાં લખવાનું ખરીદ કિંમત. આટલું થયું. હવે બોમ્બે લિમિટેડે જે ઇક્વિટી શેર આપ્યા છે અને ડિબેન્ચર આપ્યા છે કોને દઈ દેવાના? એક્સ, વાય અને ઝેડ ને. કયા પ્રમાણમાં? નીચે કીધું છે 5:3:2 માં. તો લખો મૂડી ખાતે ઉધાર બાજુ, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ બોમ્બે લિમિટેડના ઇક્વિટી શેર ખાતે 5:3:2 માં. ચલો શેર કેટલાના આપ્યા હતા? 5,60,000 ના. 5:3:2 માં આવે એટલે 1/56,000. 56,000 ગુણ્યા 5 પેલામાં 82. 56,000 ગુણ્યા 3 1,68. 56,000 ગુણ્યા 2 1,12. થઈ ગયું ગાઈસ? એ જ રીતના ડિબેન્ચર પણ અહીંયા આપી દો બોમ્બે લિમિટેડના ડિબેન્ચર ખાતે. (5:3:2 માં કેટલાના ડિબેન્ચર આપ્યા ગાઈસ? 3,10,000 ભાગ્યા 10 એટલે 31,000. 31,000 ગુણ્યા 5 એટલે 1,55. 31,000 ગુણ્યા 3 એટલે 93,000. 31,000 ગુણ્યા 2 એટલે 62,000. હેલો ફ્રેન્ડ્સ. ઓકે, એના પછી બાકી બધી વસ્તુ સમાપ્ત. રોકડા કે એવું કઈ તો વિચાર આપ્યું નથી. ઓકે, ખાતા કરીએ બંધ. ઇઝી. મેં કીધું 15 મિનિટ નહીં થાય ગાઈસ. 1,75 પ્લસ 125 પ્લસ 30 પ્લસ 870 એટલે 12 લાખ રૂપિયા. ₹12 લાખમાંથી માઇનસ કરું બધું. 6 ને 2 8, 8 8.5 9 અને 10.5 1.5 લાખ બચ્યા.
150 બીજા, ધીસ ઇઝ કોલ્ડ નફો. ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ એક્સ વાય ઝેડ વચ્ચે કયા પ્રમાણમાં? 5:3:2. 150 ભાગ્યા 10, 15,000. 15 તેરી 75, સોરી 15 પંચા 75, 15 તેરી 45, 15 2 30. 75,000, 45,000 ને 30,000 ક્યાં ઉધાર? તો અહીંયા શું કરી દેવાનું ગાઈસ? જમા 75,000, 45,000. બંને બાજુનો સરવાળો સરખો જ આવશે, જોજો ગાઈસ. શું કામ? કારણ કે રોકડા દેવા માટે તો કઈ છે જ નહીં. હવે કેટલા આવ્યા? ના સરવાળો આવ્યો ભાઈ. 435, 435 આવ્યો બેમાં. આવ્યો ને ઇક્વલ? બીજામાં 236, 2 સામે જુઓ 281 જ આવશે. 168 વત્તા 93 જોઈએ ને. 168 વત્તા 93, 261, 2,24,000 પ્લસ 12,000 પ્લસ 45,000, 281. ચલો કઈ ભૂલ તો નથી કરી ને ગાઈસ? જોઈ લ્યો એક વખત. ડિસ્ટ્રીબ્યુટ કરવામાં ઇક્વિટી શેર ને પ્રેફરન્સ શેર ને ભૂલ નથી કરીને વેચવામાં 5,60,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 168 તો બરોબર છે. પછી 3,10,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 93,000 પણ બરોબર છે. એટલે અહીંયા તો 168 પ્લસ 93 બંને બરોબર છે. 261 આવે. અહીંયા કઈક ભૂલ કરી આઈ થિંક. અનામત ભંડોળ કેટલું હતું? 80,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 24,000. પછી નફા નુકસાન ખાતું કેટલું હતું? 40,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 12,000. ને 150 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે 45,000. આ પણ બરોબર છે. મને એવું લાગે છે કે મૂડીમાં કદાચ મૂડી દેવા બાજુ સરવાળો ખોટો હોય મૂડીનો. એક વખત આપણે ચેક કરી લઈએ. 3 લાખ પ્લસ 2 લાખ પ્લસ 1 લાખ પ્લસ 80,000 પ્લસ 40,000 પ્લસ 1,75,000 પ્લસ 1,25,000 પ્લસ 30,000, 10,50. ઓકે છે. સામે ચેક કરો. 6 લાખ, 2 લાખ, 10,50 ક્યાં? ઓકે તો કઈ વાંધો નહીં. ડિફરન્સ આવે આપણે રોકડમાં દઈ દઈએ. 20,000 ડિફરન્સ આવે છે વાયમાં 20,000 ડિફરન્સ આવે છે. એક મિનિટ ગાઈસ, આઈ જસ્ટ 85 168 280 નફો 67,500 પ્લસ 40,500 પ્લસ 27,000 135. તમે કઈક ભૂલ કરી દોસ્તો? નહીં એટલે આપણે 150 આવે છે. 175 પ્લસ 125 પ્લસ 30 પ્લસ 870 12 લાખ. 12 લાખ માઇનસ 6 લાખ માઇનસ 2 લાખ $50,000 માઇનસ 150. ઓકે હા, ઓલો ખર્ચો થયો તો એ આપણે નોંધ નથી કરી. રોકડ અને બેંક નો વિસર્જન ખર્ચ. ઓહો, વિસર્જન ખર્ચ થયો છે 15,000 નો. મેં વાત કરી હતી, ભૂલાઈ ગયું. ચાલો 15,000 નો વિસર્જન ખર્ચ થયો છે. અહીંયા લખી નાખીએ. સોરી ગાઈસ, કરેક્શન માટે 15,000 રૂપિયા રોકડ અથવા બેંક કાઉન્સમાં વિસર્જન ખર્ચ ત્યાં ઉધાર થશે અને રોકડ અને બેંકમાં શું કરશું? જમા. યાદ રાખવાનું છે કે રોકડ અને બેંકમાં જમા કરશું. અત્યારે આપણી પાસે રોકડ અને બેંક ખાતું છે નહીં. એટલે હવે વાત કરીએ તો નફો કેટલો આવ્યો? 1,35,000. XYZ
5/3/2 માં વેચો એટલે 13,500 ગુણ્યા 5, 13 × 5 = 60 ને 2500 બીજા 67,500, બીજામાં 40,500, ત્યાં ઉધાર તો મૂડી ખાતે શું કરી દેવાનું? જમા ગાઈસ. 67,500 40,500 અને 27,000. ચાલો પહેલાનો ટોટલ કરો. પહેલાનો નહીં હવે બદલે ને 3 લાખ પ્લસ 40,000 પ્લસ 20,000 પ્લસ 67,500 એટલે આનો 4,27,500 થયો છે ગાઈસ. બરાબર છે? આનો જમા બાજુનો હવે તું ભાઈ કલે 67,500 તો આપણે લખ્યા એટલે અહીંયા આપણે લખવાનો સરવાળો 4,35 ઉધાર બાજુનો વધારે થાય ને એટલે હા એટલે 4,35 માંથી તમે આ માઇનસ કરો 4,35 માઇનસ 4,27,500 એટલે 7500 રૂપિયા અહીંયા ઘટશે. અહીંયા લખશું રોકડ અથવા બેંક ખાતે. ક્યુ? ચલો હવે વાય નો ટોટલ કરો. 168 પ્લસ 93 એટલે 2,161, 2 લાખ પ્લસ 24,000 પ્લસ 22,000 પ્લસ 40,500, 2,76,500 એટલે આનો વધારે છે જમા બાજુનો. 2,76,500 માઇનસ 2,61,000 એટલે 15,500 રૂપિયા ઘટે છે. અહીંયા લખશું રોકડ અથવા બેંક ખાતે. એક નાનકડી વસ્તુ ભૂલાઈ ગઈ, એમાં ઘણું બધું થઈ ગયું. 112 + 62 એટલે 1,74. હા એ વધારે જ લાગે છે. -1,74 માઇનસ 1 લાખ માઇનસ 16,000 માઇનસ 8,000 માઇનસ 27,000 23,000 રૂપિયા. જો 23 કરાવી દઉં 23,000 આવ્યા પ્લસ 7,500 બીજા એટલે 30,500 રૂપિયા ધંધામાં આવશે. એમાંથી આપણે વાય ને 15,500 દેશું અને 15,000 રૂપિયા આપણે વિસર્જન ખર્ચ ચૂકવશું. રોકડ ખાતું અહીંયા થઈ જાય ટેલી થાય. ઓકે તો આજ વિડીયો રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો મને ગાઈસ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકા.